મંદિર માછલીઓ છે તમે જુઓ। તો રામ રામ બધાને અને જય દ્વારકાધીશ। તો આજે આપણે જવાના છીએ શિહોરથી દ્વારકા। તો આજના બ્લોગમાં બધા બન્યા રહીજો। ને અત્યારે આપણે આવી ગયા છીએ શિહોરના સ્ટેશને, તમે જોઈ શકો। ને આપણે ટ્રેનની વાટ જોઈ છીએ, અત્યારે ટ્રેન હજી આવી નથી, તો બ્લોગમાં બધા બન્યા રહીજો। તો હવે ભાવનગરથી મિત્રો ટ્રેન આવી ગઈ છે વેરાવળ વાળી। તો મિત્રો હવે આપણે શિહોરથી આ ટ્રેનમાં જવાના છીએ। તો હવે આપણે ટ્રેન પહોંચવામાં છે શિહોર સ્ટેશને। આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ ને હવે આપણી ટ્રેન ઉપડી ગઈ છે અહીંયાથી। તો હવે આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ ને આ સાઈડ મયુરભાઈ બેઠા છે ને ઓલી બાજુ પણ ઘણા બધા બેઠા છે। તો અહીંયા ઉપર નિલેશભાઈ સૂતા છે ને અહીં પર અમે બધા મિત્રો બેઠા છીએ, અમે 5 જણા જઈએ છીએ। તો હવે દ્વારકા પહોંચવી ત્યાં સુધી તમે બહારનો વ્યૂ જોવો। મિત્રો આપણે પહોંચી ગયા છીએ દ્વારકા હવે ટ્રેનમાં। તમે જુઓ આપણે ટ્રેન છે અને અહીંથી મંદિર દ્વારકાનું દેખાય છે, તમે જુઓ કાળિયા ઠાકરનું મંદિર અહીંથી દેખાય છે। હવે આપણે દ્વારકા પહોંચવામાં છીએ ને સ્ટેશન આવી ગયું છે, તમે જુઓ દ્વારકાનું। તો મિત્રો હવે આપણે સ્ટેશને ઉતરીને મળીએ। ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દ્વારકા અને આપણે બંધાઈ લીધી છે રિક્ષા ને હવે આપણે જઈએ છીએ હોટેલે। આપણે અહીંયા રોકાઈશું। આપણે આવી ગયા છીએ મિત્રો હોટલમાં અને આપણે હોટલ રાખી છે મિત્રો, તમે જુઓ આ એક હોટલ છે। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગોમતી ઘાટે, કારણ કે મિત્રો આપણે મંદિરે ગયા હતા, હવે મંદિર બપોરે બંધ થઈ જાય છે। તો અત્યારે આપણે આવી ગયા છીએ ગોમતી ઘાટે, જુઓ બધા નાય છે ને અમે પણ નાઈ લીધું છે। આ બધા નાઈ લીધું છે અમે બધાએ ને આ બાજુ તમે જુઓ આ ગોમતી ઘાટ છે મિત્રો, તમે જુઓ। મિત્રો તમે જુઓ અહીંયા ઘણી બધી માછલીઓ છે, તમે જુઓ। તો આપણે હવે ગોમતી ઘાટે જઈશું હોટલ તરફ, તમે જુઓ આપણે આ બજાર છે દ્વારકાની। તો મિત્રો અત્યારે આપણે પાછા આવી ગયા છીએ રૂમે ને મિત્રો હવે આપણે તૈયાર થઈ ગયા છીએ, તો આપણે પાછું જવાનું છે। આપણે હવે આવ્યા છીએ જમવા માટે બપોરનું, મિત્રો હવે અમે જમી લેવી બધાય। હવે આપણે પાછા આવી ગયા છીએ જમીને ગોમતી ઘાટે અને મિત્રો તમે જુઓ અહીંયા માછલી છે, એ મોરપીંછ વાળી હોય એવું લાગે છે એની પૂંછડી, તમે જુઓ। અહીંયા ગોમતી ઘાટે ઘણી બધી માછલીઓ હોય છે મોરપીંછ વાળી, તો તમે આવો તો ક્યારેક જોઈજો। આ માછલી પણ મોરપીંછ વાળી છે, જુઓ। તો હવે આપણે ગોમતી ઘાટથી થોડાક આ સાઈડ વી આવ્યા છીએ ને તમે જુઓ અહીંનો વ્યૂ, અહીંયા ઘણા બધા અત્યારે લોકો છે ને તમે દ્વારકાધીશ મંદિરના દર્શન કરી લો, ધજાના દર્શન કરી લો। આ બધા ફોટા પાડે છે બધા, આ સાઈડ આપણા ભાઈબંધ એ પણ ફોટા પાડે છે અને અડધા બેઠા છે। તો હવે બપોર થઈ ગઈ છે ને તમે જુઓ અહીંયા કેમેરામાં ફોટા પાડે છે બધા। અહીંયા તમે દ્વારકા આવો તો કેમેરામાં ફોટા પાડતા હોય બધા।
અત્યારે બપોર થઈ ગઈ છે તો માણસો પણ ઘણું ઓછું થઈ ગયું છે. તમે મંદિર જોવો મિત્રો, રજા ફરકે છે અત્યારે. તો મિત્રો હવે આપણે આવ્યા હતા દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા માટે, પણ અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે તો આપણે અંદર કાંઈ શૂટ નથી કર્યું. તો હવે આપણે જઈએ આપણે હોટલ બાજુ. અત્યારે હાંજ થઈ ગઈ છે તો ઘણા બધા લોકો પણ છે, તમે જો ગરદી બહુ છે અત્યારે હાંજના, અત્યારે બહુ બધા આવતા હોય છે. તો હવે રાત પડી ગઈ છે ને અમે વ્યા છીએ બધા જમવા માટે, બધા જોવા બેઠા છીએ અમે. મિત્રો હવે જઈ લઈએ હવે. તો મિત્રો હવે આપણે જમીન આવી ગયા છીએ પાછા રૂમે. તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ને આવા નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ છીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય બધાને.